જય હિન્દ જય ભારત। આરટીઈ 2026નો થર્ડ રાઉન્ડના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાના શરૂ થઈ ચૂક્યા છે। આના માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને આરટીઈ ગુજરાત લખવાનું છે। આ ફર્સ્ટ લિંક ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે એક પોપઅપ આવશે। અહીંયા તમે જોઈ શકો છો કે નોટિફિકેશન આપે છે કે જે લોકોને ત્રીજા રાઉન્ડમાં નંબર લાગ્યો છે તેમને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું રહેશે। તારીખ 15/6/2026 સુધીમાં જે તે શાળામાં જઈને તમારે તમારા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે અને એડમિશન લઈ લેવાનું રહેશે। જો આ તારીખ સુધીમાં એટલે કે 15 તારીખ સુધીમાં તમે આ જે ડોક્યુમેન્ટ્સ છે તે જમા નહીં કરાવો તો તમારો પ્રવેશ છે તે રદ કરવામાં આવશે। ત્યારબાદ આપણે ક્યાંય પણ જગ્યાએ અહીંયા ક્લિક કરીશું એટલે તમારું આ પોપઅપ ફટી જશે અને એડમિટ કાર્ડ પ્રવેશપત્રવાળું જે ઓપ્શન છે સાઈડ ઉપર ત્યાં તમારે ક્લિક કરવાનું છે। હવે તમારે અહીંયા જે પણ તમારી એપ્લિકેશન છે તે એડ કરવાની છે અને જન્મ તારીખ લખીને તમે સબમિટ કરશો એટલે તમારી સામે પ્રવેશપત્ર એટલે કે કોલ જે લેટર છે તે કોલ લેટર તમે ડાઉનલોડ અહીંયા કરી શકો છો અને તેની પ્રિન્ટ તમારે કઢાવીને તમારા જે પણ ડોક્યુમેન્ટ્સ તમે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે ભર્યા હતા જે તે સ્કૂલમાં તમારો નંબર લાગ્યો છે ત્યાં જઈને તમારે 15 તારીખ સુધીમાં જમા કરવાનું છે તો જ તમારું જે એડમિશન છે તે માન્ય ગણવામાં આવશે, અન્યથા તમારી જે એપ્લિકેશન છે તેને રદ કરવામાં આવશે। તો જે પણ લોકોને જે થર્ડ રાઉન્ડમાં નંબર લાગ્યો છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। હવે વાત કરીએ કે જેમને પણ 1 થી 3 રાઉન્ડમાં નંબર નથી લાગ્યો તો શું તેમને હવે ચોથા રાઉન્ડમાં નંબર આવશે કે નહીં? તો ચોથો રાઉન્ડ હજુ પણ આવશે। 1 થી 4 રાઉન્ડ હોય છે તો ચોથા રાઉન્ડની જરૂરથી રાહ જુઓ। જે પણ લોકોની એપ્લિકેશન મંજૂર થઈ છે તેમને નંબર જરૂરથી લાગશે। આથી કોઈ પણ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી। ફોર્થ રાઉન્ડ હજુ બાકી છે તેમાં પણ તમે સ્કૂલ ચેન્જ જે રીતે આપણે થર્ડ રાઉન્ડમાં કરી હતી તે રીતે કરીને તમે અહીંયા ચોથા રાઉન્ડમાં પણ તમારું જે એડમિશન છે તે કન્ફર્મ કરી શકો છો। તો જે પણ લોકોને આ રીતની હજુ સુધી થર્ડ અને ફોર્થ રાઉન્ડમાં નંબર નથી લાગ્યો તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો અને આ વિડીયો વધુને વધુ શેર કરવાનું ભૂલશો નહીં।